હેલો મિત્રો, મારું નામ છે વિવેક જોશી અને આજે આપણે વાત કરવાના છીએ ફક્ત પુરુષો માટેના ટીઝર ઉપર. તો ચાલો ટીઝર પર થોડી વાત કરીએ. તો મિત્રો, ફક્ત પુરુષો માટેનું ટીઝર ગઈકાલે રિલીઝ થયું. મિત્રો, ટીઝર મને સારું લાગ્યું. મેઇન તો એમાં જે સિચ્યુએશનલ કોમેડી દેખાડી હતી અને જે રેફરન્સીસ વાપર્યા હતા ડાયલોગ્સમાં, એ મને વધારે મજા આવી સાંભળીને અને જોઈને. મિત્રો, ટીઝરમાં આપણને ડાયલોગ્સમાં મુન્નાભાઈ અને ગાંધીજી વાળો પણ રેફરન્સ જોવા મળે છે અને ડેડી ઇશ્યુ વાળો પણ રેફરન્સ જોવા મળે છે. મિત્રો, ટીઝર સારું છે અને ફિલ્મ માટે આપણને વધારે એક્સાઇટ કરે છે. અને મેઇન પ્રશ્ન એ જ છે પિક્ચરનું કે દર્શન જરીવાલાનું કેરેક્ટર, મતલબ કે જે યશ સોનીના દાદાનું કેરેક્ટર જેમને ભજવ્યું છે મૂવીમાં, એ પાછા કેમ આવ્યા છે ધરતી પર? તો તેનો જવાબ તો આપણને પિક્ચર જોઈને જ મળશે, કે ટ્રેલર પરથી પણ મળશે, અથવા ટ્રેલરમાં આપણને એ બાબતે થોડી હિન્ટ પણ મળી શકે છે. બાકી મિત્રો, મને આ મૂવી એક સ્ટેન્ડ એલોન મૂવી જ લાગે છે, જેમ ફક્ત મહિલાઓ માટે હતું. અને એ ફિલ્મમાં જેમ મહિલાઓના ઇસ્યુ વિશે થોડી વાત કરવામાં આવી હતી, એમ આ ફિલ્મમાં પુરુષો માટે, મતલબ પુરુષોના કોઈ એક ઇસ્યુ પર યા ઘણા બધા ઇસ્યુ પર આ મૂવી પર ફોકસ કરવામાં આવશે. અને હા મિત્રો, મૂવીના પોસ્ટર્સ હીરોને કયા પાવર્સ મળવાના છે એ વાત ઉપર વધારે ફોકસ કરે છે. જેમ કે ફક્ત મહિલાઓ માટે મૂવીના પોસ્ટરમાં હી પર વોલ્યુમનો લોગો છે અને યશ સોનીના કેરેક્ટરના માથા પર રિંગ બનેલી છે. મતલબ આનો મતલબ શું થયો કે મહિલાઓના પ્રોબ્લેમ્સ જે હોય છે અથવા તો મહિલાઓની વાતો હોય છે, એ યશ સોનીનું કેરેક્ટર સાંભળી શકે છે અને પછી તેનો ઉકેલ લાવે છે. તો એવી રીતે જોવા જઈએ તો પિક્ચરના પોસ્ટરમાં જ આપણને પ્લોટની થોડીક હિન્ટ આપવામાં આવી છે, મતલબ સ્ટોરી કેના પર છે એ આપણને જણાવવામાં આવ્યું છે. અને મિત્રો, એવી જ રીતે જોવા જઈએ તો ફક્ત પુરુષો માટેના પોસ્ટરમાં અને તેના પ્રમોશનલ હરેક મટીરિયલમાં એક વસ્તુ કોમન છે, એમાં એક કાગડો દેખાડેલો છે, અથવા હું કહીશ કે કાગડાઓ દેખાડેલા છે. અને ફિલ્મ એક હોરર કોમેડી કા સુપર નેચરલ કોમેડી છે. સો આ બે વાત ઉપરથી ફિલ્મની સ્ટોરી થોડી મારે ગેસ કરવી હોય તો એ રીતે હું કરી શકું કે ફિલ્મની સ્ટોરી એ સમયે ટેક પ્લેસ કરશે કે જ્યારે દર્શન જરીવાલા, મતલબ કે યશ સોનીના કેરેક્ટરના દાદાનું મૃત્યુ થઈ ગયું હશે ફિલ્મમાં, અને પછી તેમને જ્યારે શ્રાદ્ધમાં ભેળવવાના હશે. તો મિત્રો, જનરલ વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને શ્રાદ્ધમાં 2 વર્ષ પછીની તિથિ, મતલબ કે 3જા વર્ષે ભેળવવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને શ્રાદ્ધમાં ભેળવીએ ત્યારે ગાય અને કાગડાઓને વાસ નાખવાનું હોય છે. મિત્રો, વાસમાં જનરલી ખીર અને ઘીવાળી રોટલી ચોળીને નાખવાની હોય છે. તો મિત્રો, મને એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરી એ સમય દરમિયાનની છે અને મે બી એ સમય દરમિયાન કાગડો એ વાસ નહીં બીકોઝ ઓફ એની રીઝન ઓર કોઈ પણ ઇસ્યુ, અને કાં પછી યશ સોનીની પાવર જ હશે કે એ એના દાદાને જોઈ શકે અને કાગડામાં પણ બીજી એનર્જી હોય તો એ ફીલ કરી શકે છે. સો યા એ પણ રીઝન હોઈ શકે. અને મિત્રો, મને એવું લાગે છે કે અમિતાભ બચ્ચનનું કેરેક્ટર આ ફિલ્મમાં પણ એક માત્ર કેમિયો જ હશે અને એમાં એ શાયદથી એક ભગવાનનો રોલ પ્લે કરી શકે છે. તો હા, આ હતા મારા વિચાર ફક્ત પુરુષો માટેના ટીઝર પર. તમને ટીઝર કેવું લાગ્યું એ તમે મને કમેન્ટ્સમાં જણાવો. મારું નામ છે વિવેક જોશી. મળીશું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, સ્ટે એન્ટરટેન્ડ, વોચ વોટ કન્ટેન્ટ યુ લાઈક એન્ડ ડુ ચિલ.